ગુજરાતમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે અને જ્યાંથી મળે ત્યાંથી લાવ અને લાવ થઈ રહ્યું છે. તો જાગૃત લોકો પાસે લાંચ માગે તો તે તરત જ એસીબીમાં ફરિયાદ કરે છે. ત્યારે આવા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થાય છે. આવો એક કિસ્સો બન્યો છે ધ્રાંગધ્રામાં. તો ધ્રાંગધ્રામાં પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર મહિલા ₹1,54,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. અને આ બાબતે વાત કરવામાં આવે તો ફરિયાદીનું તેના ભાડાના મકાનમાં લગાવેલ વીજ મીટર ડેપ્યુટી ઇજનેર મહિલા રત્નાબેન અનિલકુમાર ચૌધરીએ ચેક કરતા તે મીટરમાં ગેરરીતિ જણાતા તેઓએ રસીદ આપ્યા વગર કે કોઈ પણ કાગળમાં સહી લીધા વગર મીટર ઉતારી તેઓ સાથે લઈ ગયેલા છે. જે કામના ફરિયાદી પીજીવીસીએલના કચેરી ધ્રાંગધ્રા ખાતે જઈને મહિલા ઇજનેર રત્નાબેન અનિલકુમાર ચૌધરીને રૂબરૂ મળતા તેમણે ફરિયાદીને મેટર પૂરી કરવી હોય અને વીજ ચોરીની પતાવટ કરવા માટે ભરત ડુંગર સાગઠિયા રહેવાસી જસાપરાના ધ્રાંગધ્રા તાલુકા જિલ્લા ખાતે મળવા જતા ફરિયાદી ભરતભાઈને મળતા ભરતભાઈએ ડેપ્યુટી ઇજનેર રત્નાબેન સાથે ફરિયાદીની હાજરીમાં ટેલિફોન વાત કરતા મહિલા ઇજનેરને સાવચેતીપૂર્વક નાણાકીય વ્યવહારો પૂરો કરવાનું જણાવેલું હતું. તો આ બાબતે કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ પાછું લગાડી દેવાની અવેજીમાં ₹2 લાખની માંગણી જે છે તે કરવામાં આવી છે. ત્યારે રકજકના અંતે ₹1.5 લાખ ઇજનેર રત્નાબેનના તથા ₹4,000 પોતાને મળે તે રીતે ₹1,54,000ની માંગણી કરી અને ₹1,54,000 આપી જવા માટે જણાવ્યું હતું. જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા તેથી એસીબી ટોલ ફ્રી નંબર 164 સંપર્ક કર્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ આ બાબતે ધ્રાંગધ્રા પટાંગણમાં લાંચના છટકાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. તો ત્યારે આરોપી ડેપ્યુટી ઇજનેર મહિલા રત્નાબેનને કહેવાથી આરોપી ભરત ડુંગર સાગઠિયાએ ₹1.5 લાખ અને તેઓના ₹4,000 સ્વીકારીને ₹1.5 લાખ તેઓ સાથે આવેલા અને મેરુ માંગા પારખીને આપીને ₹4,000 તેઓના ખિસ્સામાં રાખ્યા હતા. તો આ દરમિયાન એસીબી ટીમે લાંચ લેતા બંને વચેટિયાઓને ઝડપી પાડ્યા છે અને આ અંગે ભ્રષ્ટાચાર વિરોધના અભિયાનમાં જોડાયેલા કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબીએ અભિનંદન પાઠવ્યા છે.